સૌપ્રથમ તો નમસ્કાર મારા, હું સમીરભાઈ મહેશ્વરી, પત્રકાર એકતા પરિષદ અમારું સંગઠન છે એ વતી, અને જેટલા પણ આપણા ગાંધીધામ, અંજાર, આદિપુર, જેટલા પણ આપણા પૂર્વ કચ્છ જિલ્લાના જેટલા પણ પત્રકારો છે એમની વાત ધ્યાનમાં રાખી અને આજે અમે એસપી સાહેબની કચેરીએ આવેદનપત્ર આપેલ છે, જેનો હેતુ એવું છે કે આજે કોઈ પણ પત્રકાર કોઈના વિરુદ્ધમાં લખતા હોય અને સત્ય લખતા હોય તો તરત જ એ પત્રકાર ઉપર પોલીસ ફરિયાદ નોંધાઈ જાય છે. જ્યારે પત્રકાર પોતે પીડિત હોય છે અને પોલીસમાં અરજી આપવા જાય છે તો એમના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતું, અને પત્રકાર ઉપર તરત જ કોઈ પણ વ્યક્તિ પત્રકાર ને બાબતે જાય તો પત્રકારે મને આવું કીધું કે આ તો આવું, તો તરત જ ફરિયાદ નોંધી લેવામાં આવે છે. એટલે અમારી સર્વ પત્રકારો જેટલા પણ છે એમની બધાની એક જ માંગ છે કે જે પણ ફરિયાદી હોય અને ફરિયાદ કરવા આવ્યો હોય પત્રકાર ઉપર તો પોલીસ પહેલે નિષ્પક્ષ પૂરી તપાસ કરે કે હકીકત શું છે, બનાવ શું છે. ડાયરેક્ટ જે પોલીસ છે એ ફરિયાદ નોંધી નાખે છે. એટલે અમારી માંગ એ છે કે પહેલા તો ખરાઈ કરો, હકીકત શું છે, અને એના પછી જે કાનૂની કાર્યવાહી થતી હોય એ કરવાની હોય. મારું નામ જયેશ ભાનુશાલી. હું ડીજી આઈજી સાહેબને એવી વિનંતી કરું છું, પૂર્વ કચ્છ ને પશ્ચિમ કચ્છની અંદરમાં જો પત્રકારો વિરોધ ખોટી ફરિયાદો થવામાં આવે છે, એ મારી વિનંતી કહીને હું એસપી સાહેબ બંનેને કહું છું કે એકવાર તમે ખરાઈ કરો, શું હકીકત બન્યું છે, શું નથી બની. બાકી જાહેરાતો માટે તો પ્રોટોકોલ રીતે અમે તહેવાર આવે એટલે ફોન કરવાના છીએ પાર્ટીઓને. ત્યારે પાર્ટીઓ કહેતા હોય કે અમે બ્લેકમેલ કરી છે, એવું અમારો કોઈ બ્લેકમેલ કરવાનો કોઈ મુદ્દો જ નથી. બાકી અમને તહેવારો ઉપર જો જાહેરાતોને નહીં માંગતી તો અમારા પર ખર્ચા કેવી રીતે ન કરશે કે અમને કોઈ સરકારી જાહેરાતો એવું કાંઈ બેનિફિટ તો મળતું નથી. અમે નભી છીએ તો કેના ઉપર છીએ કે જાહેરાતો ઉપર છે. અત્યારે કોઈક રાજકીય ઉપરથી ફોન કરી જાહેરાત માંગે ના આપે એવું નથી કાંઈ અમે સાવ ઓલા બ્લેકમેલ કરી છે ને એવું કરીએ ખોટી બદનામી કરે છે, એ પત્રકારો સહી નહીં શકે. અમારી માંગ છે જે અમારા ઉપર આ બનાવ બન્યો છે એની તટસ્થ એસપી સાહેબ ખરાઈ કરે, એમાં જી હોય એ સાચું બહાર કાઢે એવી અમારી એસપી સાહેબ પાસે વિનંતી છે. નમસ્કાર મિત્રો, આપણે અત્યારે પત્રકાર દ્રષ્ટિ ઉપર બધા મિત્રો ભાઈચારાથી ઉભા છીએ. અમારું વિરુદ્ધ કોઈ પ્રશાસન ઉપર નથી કે અમારો વિરુદ્ધ કોઈના પર્સનલ કે અંગત કે કોઈ પર ભીનું શંકાયેલું નથી. પત્રકાર એટલે દેશ દુનિયાનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે. જે મુદ્દે પોલીસ ઇન્વેસ્ટિગેશન્સ કરે છે, પોલીસને જે પત્રકાર કોઈ પણ એક વ્યક્તિ હોય છે, પત્રકાર પોતાની માર્કેટિંગમાં પોતાની જાહેરાત માટે જાય છે અથવા તો કોઈ એવા ગેરકાનૂની કાયદાના પર્દાફાશ કરવા માટે પોતાનું જે જનતાને પોતાનું કામકાજ કર્તવ્ય બતાવે છે જનતા ઉપર, જ્યારે એના ઉપર જ્યારે વિરુદ્ધ થાય છે તે અંગે પોલીસને આ એક મોટો ટોપિક છે જેના વિશે પોલીસને ઉપર આ વસ્તુ ઉપર ખરેખર ધ્યાન દોરવું જોઈએ કે અંગત બે કદાચ કાયદાનો અનુસાર આપણે વાત કરીએ કે બીજાને કોઈ થપ્પડ માર્યું હોય તો જે મુદ્દો થપ્પડવાળું છે એ આઈપીસી જે પણ કાયદાકીય હેઠળ હોય છે તે મુદ્દા ઉપર જે બીજો જે એમાં ઉમેરો કરવામાં આવે છે કે જે વસ્તુ થઈ નથી તે પત્રકારનો એક નામ ઉપર એક પત્રકારનો લોગો બેન્ડ થાય છે. સત્ય વાતનો એ છે કે અમારો કોઈના સાથે કોઈ વિરુદ્ધ નથી, અમારો એક જ અવાજ છે દેશ દુનિયાની ચોથો સ્તંભ જે પત્રકાર છે, જેના ઉપર જે હકીકત જે બનાવ થઈ જાય છે કે ગુના જે પણ હિતનો હોય પણ એને જે જાંચ છે એ બરાબર કરવામાં આવે કે ખરેખર આ પત્રકારમાં જે વિષય જે બનાવ થયેલો છે એ અંગે જ ઉપર કરવામાં આવે. બાકી અમારી માંગ એ વસ્તુની છે કે જ્યારે પત્રકાર વિરુદ્ધ જે પણ કાર્યવાહી જે કાનૂની કાર્યવાહી થતી હોય છે, અમારો એક જ કહેવાનો ઉલ્લેખ છે કે અમારો કોઈ સાથે પ્રશાસન સાથે હોય કે રાજકારણ હોય કે અમારો કોઈના સાથે કોઈ વિરુદ્ધ નથી. અમારો એક જ અવાજ છે કે પત્રકાર ઉપર જે બનાવ બન્યું છે તેની ખરેખર સત્ય રીતે ઇન્વેસ્ટિગેશન જાંચ કરવામાં આવે. તે બદલે એવું નહીં કે આમાં કોઈના કહેવા ઉપર એમાં ઘી નાખવામાં આવે કે ઉબાડ વધે, જે પત્રકારે ગુનો નથી કર્યો એ પણ આઈપીસી ઠોકી નાખે. એ વસ્તુ અમે એવી વસ્તુ ઉપર વિરુદ્ધ છીએ. ધન્યવાદ.